હેલો મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ભારતીય બંધારણ વિશે મહત્વના પ્રશ્નોની ચર્ચા કરશું. ભારતીય બંધારણનું આમુખ કયા શબ્દથી શરૂ થાય છે? જવાબ આવશે અમે ભારતના લોકો. ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? જવાબ આવશે 26 જાન્યુઆરી 1950. આમુખમાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો કયા બંધારણીય સુધારાથી ઉમેરાયા? જવાબ આવશે 42મો સુધારો. ભારતીય બંધારણના આમુખમાં ભારતને શું કહેવામાં આવ્યું છે? આમુખ અનુસાર ન્યાય કેટલા પ્રકારનો હોય છે? તો કે 3 પ્રકારનો: સામાજિક, આર્થિક અને રાજકીય. બંધારણના આમુખને બંધારણીય આત્મા તરીકે કોને ઓળખાવ્યું છે? તો ઠાકોરદાસ ભાર્ગવ. આમુખમાં કયો શબ્દ નથી? તો કે રાજાશાહી. આમુખને બંધારણમાં ક્યારે સ્વીકારવામાં આવ્યો? સ્વીકારવામાં આવ્યો તો 26 નવેમ્બર 1949. ત્યાર પછી આગળ, ભારતીય બંધારણના આમુખમાં સત્તાનો સ્ત્રોત કોને માનવામાં આવે છે? તો કે અમે ભારતના લોકોને. આમુખમાં દર્શાવેલ ભાઈચારાનો મુખ્ય હેતુ શું છે? રાષ્ટ્રીય એકતા અને અખંડતા.